હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને અમે પણ મજામાં છીએ. તો જો અમે આવી ગયા છીએ રાજકોટ ને અત્યારે અમે આવી ગયા છીએ પ્રતિબંધ પાર્કમાં. તો ફાઇનલી આજે અમારી યાર એટલા બધા જણા છે. જો જય ઈ તો છે જ અમારા સંદીપભાઈ, ઈ પણ આરે છે. અને બીજા ત્રણ છે મારા મોટા બાપાની છોકરીઓ અને એનો છોકરો. જો અહીંયા રે. હાય દયુ. હાય. નાની છે વૈશાલી, આ મોટી સિદ્ધિ. હાય સિદ્ધિ. હાય. કેમ છો? મજામાં. હજી અમારા ભાઈ તો આગળ છે, હજી સાહિલભાઈ. હાય સાહિલ. હાય. હું હારું ને? હા આપણે હારું ને, આપણે શું વાંધો? જો અમે એટલા જણ, આજે અમે 6 જણા ફરવા આવી ગયા છીએ. તો હવે અમે આગળ જોઈએ કે હું આજે અમને જોવા મળે છે પ્રાણીમાં. હવે જાય જોવા. પેલા તો સુસી જેવો આંદ્રો. હા સુસી છે ઈ બે બાયદા જ રાખે, સુસી ને જય બે. એનું સામે ને તો સુસી પાડી દીધું જય. હાલો હવે હું તમને આગળ બતાવીશ કે હું છે. તો ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ બના રહેજો મારા વ્લોગમાં. મળીએ પાછા. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છીએ સિંહ જોવા. પણ સિંહ ને સિંહણ બેસીને બહુ આઘા હોતા છે, બહુ આઘા છે, આવતાય નથી પાસે. કરે હું બતાવું તમને. બોલાવી એમ આવે કઈ પાસે આપણે બોલાવે, આવતા હોય તો શું છે આપણે બોલાવે. અમારે જો સુસી જોવે. હાલો તો હવે આગળ જાય. હું છે હવે જોઈએ સિંહ જોઈ, પણ સિંહ બિસાકડો કૂદતો છે અત્યારે. મગર જોઈ અમે અમારા ટાણા તક વગર ના આવ્યા છીએ. હા, એના હુવાના ટાઈમે તમે આવ્યા છે અહીંયા. હાલો જોઈએ આગળ હવે હું જોવા મળી. તો હવે અમે આવી ગયા છીએ મગર જોવા. તો મગર જો અમે 2 મગર પૂતા છે. જો એક અંદરથી બહાર આવે છે, પાછું નીકળે છે. સામે છે જો સામે રહ્યા. તો જો કેવી મસ્તીની મગર છે હવે. અમે જોઈ પણ બહુ આગી છે. આ હોત તો હું તમને હમણાં બતાવત, પણ બહુ આગી છે મગર. તો જો અહીંયા જો અહીંયા સુધી સમજો મગર. જો અહીંયા સુધી મગર ઓલા ઉપર. અહીંયા હાલો હવે તમને આગળ છે મગર. ઈ વતન હું તમને બતાવી દઉં. અહીંયા સુધી જો. એ તો મોટી આમ જો ખરા જાડી. હાચી છે, હોતી છે જો ને. હા, અમુક કે હાસી છે ને અમુક કે ખોટી, પણ હાસી હોતી છે જો અહીંયા બે. આ બનાવેલી છે મગર, હાચી હે. અરે આ ખોટી છે. ખોટી નથી. તો ફાઇનલી અહીંયા ઉપર છે મગર. હું બતાવું તમને. જાય રે. પણ હવે અમે શું માનવું? તમારે બધા સાચી છે કે ખોટી છે? અમારે શું સમજવું એ સીધું? આપણે શું સમજવું, સાચી છે કે ખોટી છે? લાગે છે. શું લાગે તને? મને તો ખોટી જ લાગે. તને શું લાગે? મને ખોટી લાગે. હવે સાહિલ, શું લાગે તને? સાચી છે ખોટી? સાચી છે. એકે સાચી છે, એકે ખોટી છે. હવે જોઈએ સાચી છે ખોટી. આપણે એમાં સર્ચ કરીને જોઈ લે. અહીંયા છે ને મગર સાચી છે. અને એમાં તને શું લાગ્યું? તો મને ખોટી સાચી છે મગર. તો ફાઇનલી સાચી છે મગર. હવે હમણાં આઈલી હતા એ ત્રણે હાસી. ક્યાં મગર છે? અહીંયા હતા ને મગર. ચાલો જી વતન આપણે જોઈ લે. ઈ કેવી છે આપણે ઓલે પણ નોચ કે એ તો અંદર હશે કદાચ. બહાર તો આ તો મોટા ઈ તો બહાર. ઈવડી તો જો મોટી બધી મગર છે, અલગ જ જાતની છે. હા ઈચ્છા કરતું. તો એને હા કરે બાંધેલી છે ઈ મગર. બોલી આપણે તો જે આગળ છે કાંઈક શું છે આપણે જોઈએ. મગર છે કે બીજું કાંઈ છે? આજે અમે એટલી બધી મગર તો જોઈ લીધી, 3 પ્રકારની. શું કેવું વૈશાલી? અમાર સુસી બેન એમ જ કહે છે મલક બધી મગર જોઈ લીધી આજ તો.
આગળ જોઈએ આલી આય હા તો અહીંયા સુધી જો મગર એવી જ છે એક અહીંયા છે ને સામે હું છે એટલે બે મગર અહીંયા છે ચાર મગર છે ઈ તો દેખાય મને એક સામે રહ્યું છે એનું બચ્ચું રહ્યું હતું એક અહીંયા હતી એક અહીંયા હતી હાવ પાસે જ આજે તો મજા આવી જવાની જોઈ બધું ફરી ફરીને હાલો આગળ જઈએ હવે હું છે જોઈએ પાછા તો હવે અમે આવી ગયા છીએ સફેદ વાઘ જોવા માટે તો જો સફેદ વાઘ બે હામાં છૂટા જોઈએ એ બે કેવા આરામ ના હોતા શાંતિથી એને ખાઈ ઉપાદી છે આ તો જો અહીંયા હોતા આરામથી સુઈ જાય શાંતિથી આપડા જેવાને બધું જોવાનું એને ઉપાદી છે કે એને ખાલી શાંતિથી સૂતું રહેવાનું આગળ પાછા અત્યારે અમે આવ્યા ને બિચારા ભૂતા છે એટલે જોવા ન મળ્યા અમને સરખા તો ફાઇનલી અમે આવી ગયા છે હવે વાઘ જોવા માટે તો ક્યાં છે વાઘ એ દે સામે ઈ ભૂતા ઈટા જવા ઉપર ચડીને જો સામે ભૂતો છે આમ જુઓ એક હા એક સામે ભૂતો છે ને એક ઉપર ભૂતો છે જો હું બતાવું તમને તો જો એના સામે ભૂતો છે શાંતિથી અત્યારે બધા જનાવર હોઈ ગયા અત્યારે એક આમ ઓલા છે ને બધા હોઈ જ ગયેલા છે આજ તો અને એમાં આજે અમે આવ્યા છીએ બહુ મોડા અત્યારના કેટલા વાગ્યા કેટલા અત્યારે હા અત્યારે તો 1:30 વાગી ગયા ને જઈ બધા હોતા છે જો તો હવે અમે આવી ગયા છીએ શિયાળ જોવા તો શિયાળ કહે કે એને અહીંયા શું તું જો હામું હા ફૂટું એક ફૂટું આલુ જેવું જ લાગે જો અહીંયા જો હા મેં હું તો જો આજ તો કેટલા બધા માણસો પણ જોવા આવી ગયા છે કેટલા બધા છે આજ તો ને અહીંયા શિયાળ છે એટલે અહીંયા હું તો છે એક આગળ છે શિયાળ એ પણ હમણાં હું તમને બતાવું એ શિયાળ વતન આગળ છે શિયાળ જંગલી બિલાડી ઓય અહીંયા તો જંગલી બિલાડી છે શિયાળ નથી અહીંયા જો તમારે જો જંગલી બિલાડી ઈ તે ધોળા ધોળ થઈ છે મારા જેમ શરીર ઉતારે હાલી હાલી જોતા ચોપાસી આવી આટા જ મારે આટા જ મને જોઈ હા સુસી ઈ જો શરીર ઉતારે તારી જેમ એ વાતે હાસી હવે અહીંયા શું છે અહીંયા છે માકડું માકડું રહે છે માકડું વાંગી અહીં હે કે નથી ખબર નહીં જો આમ બેઠું ઓલી પણ જો આમ બેઠું સામે ઈ સામે હંતાઈને બેઠું છે મારી જેમ ઈ આવડે ઓલા મીંદડા સામું જોવે આટા મારે છે ને તો હા એની સામું જોઈને બેઠું જો સામું જોવે ઈ બિચાકડું હરમાઈ ગયું ને તો હંતાઈને જોવે છે નહીં ઓલી જંગલી બિલાડી આટા ઈ હાલે છે ને એને જોઈ રહ્યા ને એ પાછી ઈ આવડે ઓલી આટક કેવી મારે ને આમ જાય ને પાછી આવે જંગલી બિલાડી હવે અહીંયા શું છે હવે જોઈએ આગળ આગળ જોઈએ આવે હા હું જોવા મળે હવે જોઈએ આગળ જોવાની પણ આ શું છે હકીકતમાં જોતા આવડે ડોલ આ કેડો છે કે આ શું છે તો જો અહીંયા ગ્રીન ઇગ્વાન છે પણ સામે ઉપર છે બહુ મોટો બધો છે ઈ પાછું ઝાડવા ઉપર ચડીને અને અહીંયા છે સાહુડી શેઢાળી કાંટા વાળી હોય ને અહીં હોતી જો હવે અહીંયા જોઈએ હું છે ઈ અત્યારે બપોરનો ટાઈમ છે ને એટલે બધા હોતા બિચારા ખાઈને હોઈ ગયા જોલી પણ હું આવડી આ છે તાડ બિલાડી તો સામે હોતી એલા ઉપર હવે અહીંયા જોઈએ અહીંયા શું છે અહીંયા ઈ જ બિલાડી છે એટલે ઈ જો ઓલામાં ચડી હતી ગોખલામાં
હા મેં ઉપર ચડીને હું તું ગોખવા અહીંયા છે સિંગડિયું ભુવડ સાંઈ ઉપર જ બેઠું જો આમ આગળથી બતાવું અહીંયા જ બેઠું છે જો અમે ઉપર બે બે છે બે ઈ તો હવે મેં જોયું તો આગળ જોઈએ શું છે ઈ. હવે અહીંયા છે સાપ ઘર તો જો અહીંયા કેવું મસ્ત સીન છે ફોટા મસ્ત પડે એવું છે સીન મસ્ત છે એનું હાલો હવે અંદર જઈએ આપણે કેવા કેવા અંદર સાપ જોવા મળે આપણે જોઈએ હવે અંદર હવે અમે અંદર આવી ગયા સાપના મોઢામાં જો આ સાપનું મોઢું છે અમે અંદર કરી ગયા અહીંયા છે રેસ્ટ સ્નેક ડાર્ક સ્નેક અહીંયા છે જ નહીં સ્નેક ઓલા ઉપર બેઠું છે હવે અહીંયા કયો સાપ છે જોઈએ અહીંયા ઘૂણી સાપ છે ઘૂણી જો ખામે હું તો છે અંદર છે ને કાબડ માવા ઘૂડીઓ સાપ એમાં અંદર જ છે ને ઘૂડીમાં ઈ હવે આ ઇન્ડિયન કોબરા છે આ કોબરા અહીંયા છે ઇન્ડિયન કોબરા ઈ તો આપને જોવા મળી જ જાય આપણે ઇન્ડિયામાં એટલા બધા કોબરા સાપ છે ને જઈ તો હવે અહીંયા છે ફળ શીતળ આવડો છે શીતળ ઈ શીતળ હતો હવે અહીંયા જોઈએ આ કયો છે આ અજગર છે ભારતીય અજગર અજગર તો છાટો છાટો દત્તા જેવો અજગર છે ને કેટલો જાડો છે છાટો છાટો ભારતીય અજગર ઈ અજગર જ હતો સામે હતો ને ભારતીય અજગર હવે અહીંયા શું છે ડેન્ડુ આયા ઉપર મૂકું જો ડેન્ડુ છે ડેન્ડુ હવે અહીંયા છે જાળીદાર અજગર એ તો જાળી વાળો અજગર છે તો એ ઉપર જ થતા છે ઝાડવા ઉપર કેવા મોટા છે ને ઓલા ઉપર ઝાડવા ઉપર ચડીને જાળીદાર અજગર છે એક કાચબા છે જો મસ્તી ના કેવા બેઠા છે કાચબા અહીંયા છે સૂરજ કાચબો એ છે ને એમના પછી સૂર્યના કિરણો ઉપર જ રહે કાચબો ધોળિયા કાચબા છે અહીંયા છે વિખેકસ બોઆ અહીંયા સૂતો છે જો આ તો જો ખાલા તો ખાલા જો આ તો છે એક સામે હતું ચોલી હવે અહીંયા છે કોઈ ઉંદેડા છે કોઈ શાકાહારી ઉંદેડા જો ખરા કેટલા બધા છે તો ફાઇનલી અહીંયા અમે બધું જોઈ લીધું છે અહીંયા અજગર એવા હતા સાપ કેવા હતા તો હવે જાય આગળ શું જોવા મળે તો
તો અમે બધા લાસ્ટમાં ઉંદર જોઈ ઉંદર હતા કે ભૂંડડાના બચ્ચા હતા એ પણ એવા જ લાગ્યું તો હતા કેવડા મોટા મોટા નહીં. તો હવે જોઈએ આગળ અમને શું શું જોવા મળે છે. અહીંયા આરણ વિભાગ છે. અહીંયા જાવું કે આગળ જાવું? તો હવે આમાં જ વયા જાય ઈ જોઈ આવી. તો હાલો તો હવે તમે બધા પણ કન્ટિન્યુ બન્યા રહેજો મારા વ્લોગમાં. મળીએ પાછા. ટાટા. તો હવે અમે આવી ગયા છીએ રીંછ જોવા માટે. આ છે હિમાલયન રીંછ. હોય કે ન હોય જોઈ જોઈએ આગળ જાય જોવા મળે તો. પણ આજે અમારો ટાઈમ જ એવો છે. અમે આવ્યા ને બધા પક્ષી બધા સુઈ ગયા છે. બપોર વસારે જ હા જાય હું તો છે હા. કેવડું મોટું છે રીંછ. અહીંયા હું તું છે એમાં ઊભું થયું હોય તો જઈ. કેવું હું તું જોતા સારો કર જાવ અહીંથી ઉતરીને જાવે છે. કાકડા ને કાકડી જાવ એટલે ઊભું થઈને આવતા એટલે કાકડી વાહેથી ના આવે પછી હા તો અમે હું તું ઓય રીસ જય કે હોય રીચ હાથ પા બોલાવત પાછું કે ન ઉજાગરો તો હવે અહીંયાથી આગળ શું જોવાનું છે? હવે શું છે આગળ? આગળ હું હોય હવે તો અમને ભૂખ કોઈને લાગી ગઈ હો. હા મને ભૂખ લાગી હવે તો શું કે સીધો ભૂખ લાગી ગઈ. ઉંદેડા બોલે હવે દુંદેડા બોલે રહ્યા પેટમાં. હાલો તો હવે કેન્ટીન ગોતો હા કોણ બિલ કોણ કરે જય બિલ કરે ને બીજું કોણ કરે? જઈને બિલ કરવાનું. હા અમે તો આજ તમારા મહેમાન છે તમારે ભલે ને મારા મહેમાનો જે મારા જીજુ સાથે હોય પછી અમારે હા તારા જીજુ નથી થતા. તારા જીજુ નથી થતા. તારા જય જ થાય ખાલી જીજુ ન થાય. તો હવે સામે છે સ્લોથ રીંછ. તો હવે અમે એ જોવા જાય છે સ્લોથ રીંછ. ઈ કેવું હશે સ્લોથ રીંછ? આપણે જોયું આ જોઈ લે પછી ખબર પડી જાય એવું છે. દેખાય અહીંયા હા તો સામે હું તું જો લોસી તો હા હોતું જ છે બિચારું ખાવ ઈ સામે હોતું છે. સેટે હે પણ એ પણ સામે હોતું જ એટલે અમને બરોબર દેખાતું દેખાતું નથી. એક આગળ છે પણ બે બહુ આગળ હવે આગળ શું છે જોઈએ. હવે એક છે જો સામે રહ્યું ઈ સામે બેઠું છે. જો સામે બેઠું છે સામે છે. જે એક સામે છે ને એક સામે હુઈ ગઈ છે બિચારી. અત્યારે લગભગ હોય બધા હુઈ ગયા છે. અમે જાતા અમારી બધા. તો અહીંયા છે રોજડા. અમારી ભાષામાં નીલગાય. તો જો સામે બેઠા છે. કેટલા બધા છે જય મતલબ મલક બધા સામે હોતા છે બિચારા બેઠા છે ને ખાય છે ને. તો ઓલું કેવું મસ્તીનું છે. ચાલો હવે આગળ શું છે જોઈએ હવે. હા હવે તો સ્મેલ મસ્ત આવે છે પોપની ને એની ભૂખ લાગી ગઈ. નજદીક આવી ગયા હમ આરી આઈ કેન્ટીન અહીંયા જો સામે અહીંયા હોતા ને સામે હોતા છે જો રોજડા સામે છે ને. યાર તો કેવી મજા આવી ગઈ ફરી ફરી. પણ આમાં હાલવાનું હોય ને બહુ એટલે થાકી જાય. તો હજી તો આપણે અડધું જ કર્યું. અડધું જ ફર્યા છે અડધું તો બાકી હતો. હજી માછલી કોઈ જોવાનું હતું. હવે જો મેળ આવશે તો ત્યાં ખાસું ન કરે પછી નહીં મેળ આવે તો રહ્યો હવે માછલી કરે ને. તો હવે અમે પેન્ટિંગ આવી ગયા. હવે બધા સિલેક્શન કરે શું ખાવું. અહીંયા મેનુ પણ એટલું બધું છે. શું ખાવું? તો મેગી તો આપણે ઘરે બનાવીને ખાઈ લેવું. શું ખાવું? સુશી? સુશી સિલેક્શન કરે. હું જ તારું શું થયું સિલેક્શન? હાલો એનું તો થઈ ગયું. ખારું સીધું વિચારે હજી સીધું. તો જોઈ હવે બધા શું શું લઈ.
જો એટલું બધું મેનુ છે. તો જો જઈની અંદર ક્યાં છે હું હજી અંદર નથી ગઈ સામે પાણી નાખું કોગળા કરે હવે આવે એટલે અમે કહીએ અમારે બધાને શું શું ખાવું એ જોઈએ હવે ચા પીવો ચા ઘરે ચા પીવો હોય તો ચા પી લો. જો મેગી છે કેક છે પાઉંભાજી સેન્ડવીચ ચિપ્સ દાબેલી સમોસા ચનાચોર પછી મસાલેદાર પીઝા ને ગાર્લિક અને પફ સિંગ પોપકોર્ન વેફર્સ. હવે અમારું બધાનું તો સિલેક્શન થઈ ગયું તમારે શું ખાવાનું એટલે મારું એકનું તો થયું નથી આ બધાનું થઈ ગયું તને હા તો સાહિલ ને એકનું જ થયું છે જે અમારું બધાનું તો બાકી છે સિલેક્શન કરવાનું. શું લેવું તારે એ કેવું તો કન્ફ્યુઝ થઈ જાય શું લેવાનું. તો જો એ બધા અમે બેસી ગયા છીએ જમવા માટે તો બધાની વસ્તુ આવી ગઈ છે. ચાલા તો શું છે સુશી નું સાહિલ નું પછી સંદીપભાઈ નું સેન્ડવિચ હા જયની સેન્ડવિચ છે ને મારી એકની ફ્રેન્ચ ફ્રાય છે. તો જો અમારે બધા એનું આવી ગયું છે જમવાનું. હાલો જમી લઈ. હેલો આઈશ તો અત્યારે અમે જો અંદર ફરીને આવતા રહ્યા છીએ અને આજે તો અમને બહુ જ મજા આવી ગઈ. તો આના પછીનો આવવાનો છે નેક્સ્ટ વ્લોગ હાજી ડેમને તો એ પણ તમે બધા જોઈ લેજો. તો આજ માટે એટલું જ મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ.